दोस्तों जय श्री कृष्ण जय स्वामीनारायण। આજના વિડીયોની અંદર આપણે બનાવવા જઈ રહ્યા છે ફરસાણ જેવા ગાંઠિયા। શું તમને ફરસાણ જેવા ગાંઠિયા પસંદ છે? શું તમે તમારા ઘરે ફરસાણ જેવા ગાંઠિયા બનાવવા માંગો છો અને તમારા ઘરના દરેક વ્યક્તિઓના દિલ જીતવા માંગો છો? તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ ફરસાણ જેવા ગાંઠિયા। સૌપ્રથમ આપણે આ લોટ લીધો છે ગાંઠિયાનો, જે આપણે તૈયાર મળે છે કિરાણાની દુકાન ઉપર, તે લીધેલો છે। આની અંદર બધા મસાલાઓ મિક્સ કરેલા હોય છે। અમે 500 ગ્રામ લોટ લીધો છે, 40 રૂપિયાનો 500 ગ્રામ લોટ આવ્યો છે મારે। અને હવે આમાંથી આપણે ગાંઠિયા બનાવીએ। ચાલો, અમે જે લોટનું પેકેટ હતું એમાંથી 3 વાટકી જેટલો લોટ લીધો છે। હવે આની અંદર આપણે પોણી વાટકી જેટલું તેલ નાખવાનું છે। આ પોણી વાટકી તેલ નાખી દીધું મોણ માટે, જેનાથી એકદમ પોચા અને રૂ જેવા ગાંઠિયા બને। અને આને આપણે હવે મિક્સ કરી લેવાનું છે। આની અંદર બધો મસાલો છે, અજમા છે, પછી મીઠું અને જે મસાલો આવે છે ગાંઠિયામાં એ બધો મસાલો આમાં છે। હવે પાણી નાખી અને ધીમે ધીમે આપણે એમને લોટ બાંધી લઈએ। સારાની અંદર પાડવાના છે ગાંઠિયા। આપણો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે। આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ચૂક્યો છે। તમારે આવો લોટ રાખવાનો અને જ્યારે આપણે ઝારાની અંદર ગાંઠિયા પાડીએ ત્યારે આવી રીતે આમ ફરી જવું જોઈએ લોટ એકદમ। આપણો લોટ તૈયાર છે। ચાલો હવે આપણે ગાંઠિયા પાડી લઈએ। સૌપ્રથમ આપણે ગેસ શરૂ કરી લઈએ। ગેસ ઉપર આ એક કઢાઈ મૂકી છે, કઢાઈમાં તેલ મૂક્યું છે। આપણા જે ગાંઠિયા ડૂબી જાય એટલું તેલ લેવાનું અને આપણે તેલ આવી જાય ત્યાં સુધી આપણે વેટ કરીએ। તો હવે મેં લોટ લીધો છે અને ધીમે ધીમે આ ઝારાની અંદરની મદદથી આપણે ગાંઠિયા પાડીએ। આ લાંબો હાથ જવા દેવાનો, એટલે આપણા ગાંઠિયા જે છે તે લાંબા બને। અને આ જ્યારે તમે તેલ તળો ત્યારે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે તળો ત્યારે 2 જણની જરૂર પડશે, કેમ કે એકને આ તવી કઢાઈ પકડવી જોશે। હું થોડી પ્રોફેશનલ છું એટલે મારે જરૂર નહીં પડે। જો તમે શીખાવ હોવ તો 2 જણાની મદદથી તમે બનાવજો અને છોકરાઓને તો દૂર રાખજો આનાથી। તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર કેટલા સરસ ફરસાણ જેવા ગાંઠિયા આપણા બની રહ્યા છે। જો આપણા ગાંઠિયા બની ગયા છે। હવે આને ઝારો લઈ લઈએ અને ગેસ આપણે ધીમો કરી દેવાનો। ધીમે ધીમે એમને હલાવવાના ગાંઠિયાને। સારી એવી સુગંધ આવી રહી છે। આપણે જેવી ફરસાણમાં સુગંધ આવતી હોય એવી મને આમાં સુગંધ આવે છે। આપણા ગાંઠિયા બની ગયા છે। આ ગાંઠિયાને આપણે થોડા ક્રિસ્પી કરવા છે, તો એમને આપણે 1 સેકન્ડ માટે રહેવા દેશું। કેટલા સરસ આપણા ગાંઠિયા બન્યા છે, તમે જોઈ શકો છો। કેટલા સરસ આપણા ગાંઠિયા બની રહ્યા છે। જોઈને પણ મોઢામાં પાણી આવી જાય છે। તમારા બાળકો જ્યારે સ્કૂલ જતા હોય તો એમને તમે નાસ્તામાં આવી રીતે બનાવી શકો છો, આપી શકો છો। અથવા તો તમારા જે હસબન્ડ છે એ લોકોને ઓફિસે જવાનું હોય છે તો ત્યાં પણ તમે નાસ્તાની અંદર આ ગાંઠિયા તમે દઈ શકો છો। અને આ ગાંઠિયા બનાવવા ખૂબ જ ઈઝી છે, કેમ કે આ લોટ તૈયાર માર્કેટમાં મળે છે। અને આટલા સરસ ગાંઠિયા બનતા હોય તો આપણે ઘરે લોટ કરવો અને એની અંદર આપણે બધી વસ્તુ નાખવી, એની કરતાં તો આ તૈયાર લોટમાં એકદમ સરસ ગાંઠિયા બની જાય છે। તો તમે આ જ ગાંઠિયા એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો।
જો તમારે આવી ચટણી બનાવવી હોય તો આની રેસીપી છે આ. સૌપ્રથમ આપણે ધાણા લેશું, ત્યાર પછી આદુ મરચા, ત્યારબાદ સિંગદાણા, ત્યાર પછી છીણેલું કોપરું, ત્યાર પછી ખાંડ, ત્યાર પછી મીઠું, ત્યારબાદ છાશ, ત્યારબાદ આખું જીરું, ત્યારબાદ આપણે જે બનાવ્યા તે ગાંઠિયા. એક વાટકી આપણે આ ધાણા લીધા છે, તેને મેં ધોઈ નાખ્યા છે. ત્યારબાદ તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે તમારે લેવાનું. તો મેં અહીંયા 3 થી 4 મરચી લીધી છે. આદુના નાના ટુકડા 2. ત્યાર પછી સ્વાદ પ્રમાણે આપણે ખાંડ નાખશું. 1.5 ચમચી જેટલી આપણે ખાંડ લેશું. ત્યારબાદ તમે છાશ અથવા દહીં લઈ શકો છો. તો હું અત્યારે અહીંયા છાશ લઉં છું, અડધી વાટકી જેટલી. અને આ જે આખું જીરું છે એમને મેં લીધું છે 1 ચમચી જેટલું. આપણે છીણેલું કોપરું છે તે આપણે 2 ચમચી જેટલું લેશું. અને આ સિંગદાણા છે જે 2 ચમચી જેટલા લેશું. આ ગાંઠિયા નાખવાથી આપણી જે ચટણી છે તે જાડી બનશે. એની માટે આપણે 3 થી 4 ગાંઠિયા નાખશું બસ. આપણે એમાં અડધી વાટકી પાણી નાખશું. કેટલી સરળ અને ઈઝી તરીકેથી આપણે ચટણી બનાવી લીધી ફરસાણ જેવી. આને જોતા જ મોઢામાં પાણી આવી જાય છે અને ખાવાનું મન થઈ જાય છે. તો તૈયાર છે મિત્રો આપણા ગરમા ગરમ ફરસાણ જેવા ગાંઠિયા. જોયું ને મિત્રો કેટલા સરળ અને ઈઝી તરીકેથી આપણે બનાવ્યા ફરસાણ જેવા ગાંઠિયા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું બિલકુલ પણ ન ભૂલો. જો તમારો કોઈ સુઝાવ હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવો. તો ચાલો આપણે મળીએ એક નવી વાનગીની સાથે નેક્સ્ટ વિડીયોમાં. જય સ્વામિનારાયણ.